આયુર્વેદે તો હજારો વર્ષથી કહ્યું છે કે સરગવાના પાન છે એ સર્વશ્રેષ્ઠ ફૂડ કહી શકાય અને આ ગજબના શક્તિશાળી ઘણા રોગોનો નાશ કરનારા છે. પણ હવે તો વૈજ્ઞાને પણ સ્વીકાર્યું છે. WHO કે જે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન જે સંસ્થા છે એમના રિસર્ચ અને રિપોર્ટમાં સાબિત થયું છે કે સરગવાના પાન એ સુપર ફૂડની સાથે સાથે આ જે ઝાડ છે, જે વૃક્ષ છે એ મિરાકલ એટલે ચમત્કારિક ટ્રી છે, ઝાડ છે. હવે એમના જે રિપોર્ટ અને રિસર્ચ થયા છે એ મુજબ હું તમને જણાવું છું કે એમાં કયા કયા ફાયદાઓ રહેલા છે અને સરગવાના પાનનો પાવડરનો ઉપયોગ કરવાથી તમને શું શું ફાયદાઓ થઈ શકે. દોસ્તો, લેબોરેટરી રિસર્ચ અને ક્લિનિકલ સ્ટડીના આધારે સૌથી પહેલા પોષક તત્વોનું પાવર હાઉસ ગણવામાં આવે છે સરગવાના પાનને. શા માટે? કારણ કે આની અંદર નારંગી કરતા, જે સંતરા નારંગી જે આવે છે, નારંગી કરતા 7 ગણું વધારે વિટામિન સી રહેલું છે. આપણે એક નારંગી ખાઈએ અને થોડો પાવડર ખાઈએ, આ બંનેમાંથી જે વધારે વિટામિન સી છે એ સરગવાના પાનમાંથી મળશે. દૂધ કરતા 4 ગણું વધારે કેલ્શિયમ તમને સરગવાના પાનમાંથી મળવાનું છે. ગાજર કરતા 4 ગણું વધારે વિટામિન એ કે જે આંખો માટે, વાળ માટે, શરીર માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે એ આમાંથી મળવાનું છે. પાલક કરતા 3 ગણું વધારે આયર્ન જે તત્વો છે કે જે આપણા શરીરમાં લોહી માટે ઇમ્પોર્ટન્ટ છે, ઘણા બધા ફાયદાઓ આપે છે કે જે સરગવાના પાનની અંદર 3 ગણું વધારે છે પાલક કરતા. અને કેળા કરતા 3 ગણું વધારે પોટેશિયમ. કેળા છે પોટેશિયમનો ભંડાર છે. પોટેશિયમ આપણા હૃદય માટે અને શરીર માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે અને એ પોટેશિયમ કેળા કરતા 3 ગણું વધારે સરગવાના પાનની અંદર રહેલું છે. આ સિવાય ડાયાબિટીસનો રોગ હોય કે ડાયાબિટીસની કોઈ તકલીફ હોય તો જમ્યા બાદ લોહીમાં જે શુગરનું સ્તર અચાનક વધી જતું હોય, એ શુગરના સ્તરને અચાનક વધતું અટકાવવાનું કામ છે એ સરગવાના પાન કરે છે. એનો ઉપયોગ કઈ રીતના કરવો હું વિડીયોના અંતમાં તમને જણાવીશ. આ સાથે સાથે સોજો અને દુખાવો અટકાવવાનું કામ છે એ સરગવાના પાન કરે છે. શા માટે અને કઈ રીતે? લાંબા સમય સુધી જો સોજો રહેતો હોય શરીરમાં તો એ હૃદય માટે આર્થરાઇટિસનું મુખ્ય કારણ બને, ડાયાબિટીસનું મુખ્ય કારણ બને છે. સતત સોજો ઘણા સમયથી રહેતો હોય તો, બરાબર છે. અને આવો સોજો અટકાવવા અને દુખાવો દૂર કરવાનું કામ સરગવાના પાન અથવા એનો પાવડર કરે છે. ત્યાર પછી કોલેસ્ટ્રોલ અને હૃદયની સુરક્ષા માટે રિસર્ચ દર્શાવે છે કે એલડીએલ લેવલ કે જે આપણા શરીરમાં જે એલડીએલ વધારે હોય, જે ખરાબ કોલેસ્ટ્રોલ છે વધી રહ્યું હોય, ટ્રાઇગ્લિસરાઇડ કે જે એકદમ ખરાબ કોલેસ્ટ્રોલ અથવા તો ફેટ કહેવાય, જે ચરબી કહેવાય, એ જે વધારે હોય તો એને ઓછું કરવાનું અને એચડીએલ લેવલ જે સારું કોલેસ્ટ્રોલ કે જેની આપણા શરીરને જરૂર છે એનર્જી માટે અને ઘણી વસ્તુઓ માટે જરૂર છે, એ એચડીએલ લેવલને વધારવાનું કામ છે સરગવાના પાન કરે છે. સાથે સાથે લીવરનું રક્ષણ, લીવરને ડેમેજ થતા અટકાવવાનું કામ એ પણ સરગવાના પાન કરે છે. આ તમામ વસ્તુઓ છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને અન્ય જે ઓર્ગેનાઇઝેશન હોય એના રિસર્ચ આધારિત તમામ વસ્તુ મેં દર્શાવી છે. દોસ્તો, સરગવાના પાનનો ઉપયોગ કઈ રીતના કરવો? આના પાનનો પાવડર આપણી પાસે પણ અવેલેબલ છે. આપણી વેબસાઇટ www.vedkavach.com ઉપરથી તમે આ પાવડર આજે મંગાવી શકો. 100% શુદ્ધ પાવડર જોઈતો હોય તો તમને એમાં 239 રૂપિયાનો 200 ગ્રામ પાવડર મળી રહેશે. હવે આનો ઉપયોગ કરવાનો છે 3 થી 4 ગ્રામ કે 5 ગ્રામ જેટલો પાવડર સવારમાં ખાલી પેટ તમારે ફાંકી જવાનું, એટલે મોંમાં રાખી અને ઉપરથી અડધો પોણો ગ્લાસ જેટલું હુંફાળું પાણી પી લેવાનું છે. આ પાવડર ન માત્ર આટલા જ ફાયદાઓ આપે, કેલ્શિયમ વધારે એટલે હાડકાં મજબૂત કરે, વિટામિન સી વધારે છે એનો મતલબ છે રોગ પ્રતિકારક શક્તિ સારી કરે, વાળનો ગ્રોથ સારો કરે, વાળનું હેલ્થ સારું કરે, આંખોની રોશની સારી કરે ને ત્વચાને સારું કરવાનું કામ કરે. આની સાથે સાથે આયર્ન છે, જે લોહી વધારે, હિમોગ્લોબિન જે મહિલાઓને ઓછું હોય, જે ભાઈઓને ઓછું હોય, એમનું હિમોગ્લોબિન વધારવાનું કામ છે એ પણ કરે છે. સવારમાં ન લેવું હોય તો તમે રસોઈ બનાવતા સમયે શાકમાં પણ થોડો પાવડર નાખી અથવા છાશમાં તમે પાવડર નાખીને એનું સેવન કરી શકો છો. આ વિડીયો બધાને શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો.